હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। જાહેરાત ક્રમાંક 273/2024-25 પશુધન નિરીક્ષક વર્ગ 3 સ્વર્ગની પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવા બાબતની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। અને ખાસ મિત્રો, એસઆરડી દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો વિગતે જોઈએ મિત્રો, મંડળની જાહેરાત ક્રમાંક 273/2024-25 પશુધન નિરીક્ષક દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સ્વર્ગની 18/7/2025 રોજ MCQ CBRT પરીક્ષા યોજવામાં આવેલ અને જેમની પરીક્ષાની 21/7/2025 રોજ પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ અને ઉમેદવારો પાસે વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતા। ઉક્ત પ્રોવિઝનલ આન્સર કી સામે મળેલ વાંધા સૂચનોને ધ્યાને લઈ મંડળ દ્વારા વિષય નિષ્ણાંત પાસેથી અભિપ્રાય મેળવી 22/9/2025 રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। પ્રશ્નપત્રમાં મિત્રો, પાર્ટ એ માં 60 પ્રશ્નો અને પાર્ટ બી માં 150 પ્રશ્નો મળી કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવેલા હતા। પાર્ટ એ માં 60 પ્રશ્નોના 60 માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે +1.00 માર્ક્સ આપવામાં આવેલ છે અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ છે। જ્યારે પાર્ટ બી માં એક પ્રશ્ન રદ થવાના કારણોસર કુલ 149 પ્રશ્નો માટે કુલ 150 માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.00771 માર્ક્સ ગણવામાં આવેલ છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ છે। તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર એ આ સાથે સામેલ કરેલ છે। તો સંબંધિત ઉમેદવારોએ એનેક્સર એ મુજબ મેળવેલા ગુણ જોઈ લેવા જરૂરી છે। મિત્રો, એનેક્સર એ મુજબ મેળવેલા ગુણ અહીં તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલા છે। તો તમામ ઉમેદવારોએ જે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે પોતાના ગુણ જોઈ લેવા જરૂરી છે। સાથે સાથે મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 273/2024-25 પશુધન નિરીક્ષક વર્ગ 3ના દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતીમાં ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો પશુધન નિરીક્ષક વર્ગ 3 સ્વર્ગની 18/7/2025 રોજ એક શિફ્ટમાં યોજાયેલ MCQ CBRT પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અચલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી 15/10/2025 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે અને જે સંબંધિત ઉમેદવારોએ યાદી જોઈ લેવા જણાવવામાં આવેલ છે। ઉક્ત સ્વર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી પ્રસિદ્ધ કરેલી છે। તો અહીં મિત્રો, કુલ એક ઉમેદવારને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે અને અગત્યની સૂચનાઓ મિત્રો અહીં આપવામાં આવેલી છે। પ્રમાણપત્રો ચકાસણી માટે અગત્યની સૂચનાઓ આપવામાં આવેલી છે અને ઉમેદવારોએ સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવી તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે। તો જે ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ છે તેમણે પોતાના તમામ ડોક્યુમેન્ટ અહીં આપેલ ક્રમ મુજબ સેટ બનાવવાના રહેશે અને સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલના 2 સેટ બનાવવાના રહેશે અને અચલ પ્રમાણપત્રો સાથે લઈ જવાના રહેશે। તો અહીં મિત્રો, ક્રમ મુજબ તમામ પ્રમાણપત્રો આપેલા છે તે મુજબ ગોઠવવાના રહેશે। તો 15/10/2025 રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત પશુધન નિરીક્ષક વર્ગ 3ની જાહેરાત ક્રમાંક 273/2024-25 ને પ્રમાણપત્રો ચકાસણી માટેની અગત્યની જાહેરાત છે। તો જે ઉમેદવારોએ પશુધન નિરીક્ષક વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।